કેશોદ શહેરના પોશ ગણાતા વિસ્તારમાં પોલીસે ધમધમતા દેહ વ્યાપારના અડ્ડા પર ડમી ગ્રાહક મોકલી એક કૂટણખાણું ઝડપી પાડ્યું હતું, જેમાં 2 પુરુષ સંચાલક, 1 ગ્રાહક અને 2 દેહ વિક્રય કરવા આવેલી મહિલાઓ ઝડપાઈ હતી। જ્યારે આ કૂટણખાણું જેની માલિકીના રૂમમાં ચાલતું હતું તે પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટના ચોથા માળે 401 રૂમના માલિક મુખ્ય સંચાલિકા ઘટના સ્થળે મળી આવી ન હતી। પોલીસે મહિલા સંચાલક સહિત 4 શખ્સો વિરુદ્ધ અનૈતિક દેહ વ્યાપાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી પાછળથી તમામની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। આ ઘટનાની મળતી વિગત મુજબ કેશોદ પોલીસે બાતમી આધારે દેહ વ્યાપાર અડ્ડો ઝડપી પાડવા એક ડમી ગ્રાહક મોકલી આખી ઝાડ બિછાવી હતી, જેમાં ડમી ગ્રાહકને ઉમિયાનગર સોસાયટીમાં આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં મોકલવામાં આવ્યો હતો। આ ડમી ગ્રાહક અને પોલીસ વચ્ચે થયેલ વાતચીત અને ગોઠવણ મુજબ નક્કી કરાયેલા સ્થળે ડમી ગ્રાહકે રકમ ચૂકવી રાજકોટ ખાતેથી દેહ વ્યાપાર કરવા બોલાવેલી મહિલા સાથે રૂમમાં ગયા હતા અને તરત ડમી ગ્રાહકે પોલીસને મિસ કોલ કરી ઘટના સ્થળે બોલાવી હતી। આ ઘટનામાં પોલીસે દેહ વ્યાપાર અડ્ડાનું સંચાલન કરવાની ભૂમિકામાં રહેલ કેશોદના શ્યામ રમેશભાઈ મકડિયા, ધ્રુમિત દીપકભાઈ વખેચા, જ્યારે માંગરોળથી આવેલ ગ્રાહક યુનુસ હુસેન ચુવા તેમજ કૂટણખાણું ચલાવતી મુખ્ય સંચાલિકા કેશોદના જ્યોતિ અમરદાસ મેસવાણિયા વિરુદ્ધ અનૈતિક દેહ વ્યાપાર સંબંધિત ગુનો દાખલ કરી તમામની અટકાયત કરી તપાસ હાથ ધરી પોલીસ ફરિયાદ બાદ તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે। કેશોદ ટાઉન વિસ્તારમાં આવેલ પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે પોતાના કબજાના ભોગવટાવાળા મકાનમાં બહારથી દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ તથા ગ્રાહકો બોલાવી પોતાના અંગત ફાયદા સારું દલાલ બની દલાલીના પૈસા જે કરતી હોય આ બાબતેની બાતમી મળતા કેશોદ પોલીસની ટીમ સાથે આ જગ્યાએ જે પંચો અને ડમી ગ્રાહક મારફતે રેડ કરતા જે પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટ છે ત્યાં 3 આરોપીઓ મળી આવેલા, જેમાં શ્યામ મકડિયા, ધ્રુમિત વખેચા અને યુનુસ ચુવા આ 3 છે એ ગ્રાહક તરીકે આવેલા। આ ઉપરાંત અન્ય 2 પીડિત મહિલાઓ પણ ત્યાં હાજર હોય। પંચો રૂબરૂ છે એ વિગતવારની કાર્યવાહી કરવામાં આવેલી। વધુમાં આ જે મહિલા છે એક રાજકોટના અને એક છે મૂળ પશ્ચિમ બંગાળના હોય। આ 3 આરોપીઓને બનાવ સ્થળેથી જ એરેસ્ટ કરવામાં આવેલા। ત્યારબાદ આ જે આખું ન્યુસન્સ જે છે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનું કામગીરી એ ત્યાં મૂળ સંચાલક જ્યોતિબેન મેસવાણિયા કરીને જે મહિલા છે તે ચલાવતી હતી। તે આ 4 વિરુદ્ધ છે કેશોદ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ કલમ 456 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। વધુમાં આ જે પોતાના કબજામાં આ પ્રકારનું કૃત્ય કરતા હોય તો માટે પણ મામલતદારશ્રીને પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને ઘટના સ્થળેથી મોબાઈલ ફોન તથા રેડ દરમિયાન છે 27,000 રૂપિયા રોકડ કુલ મળીને છે 67,000 જેટલો મુદ્દામાલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે।